નીચેથી ઉપર સુધી તત્કાલીન કલેક્ટર જુનાગઢે પણ એક હુકમ કર્યો છે, એક કંપનીની તરફેણમાં કર્યો છે। મહેસૂલી અધિકારી તરીકે પોતાની નૈતિક જવાબદારી હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને કંપનીને ફાયદો થાય એ પ્રમાણે એમણે હુકમ કર્યો છે। એની સામે પગલાં લેવા માટે પણ સમિતિએ ભલામણ કરી છે। મહેસૂલી અધિકારીઓ જે કોઈ જવાબદારો હોય એની સામે પણ પગલાં લેવા ભલામણ કરી છે અને જળસંપત્તિ વિભાગના અધિકારી કર્મચારીઓએ પણ આ વસૂલાત કરવામાં જ્યાં જ્યાં બેદરકારી નિષ્કાળજી દાખવી હોય એની સંપૂર્ણ તપાસ કરી અને એની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમિતિએ કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના સભ્યો તેમાં સામેલ હોય છે અને 15 જણાની સમિતિ હતી અને એ સમિતિએ સર્વાનુમતે આ ગેરકાયદેસર બાબતો આ કિસ્સામાં જે કાંઈ બની છે એની તપાસ કરવા માટે ભલામણ કરી। ગંભીર તો એ છે કે કંપનીએ જે જમીનની માંગણી કરી, સરકારે એ જમીન આપી, એ જમીન આપ્યા પછી કંપનીએ જે દબાણ કરેલી છે એ દબાણ કરેલા જમીનના નકશા પાછળથી ફેરવી નાખ્યા, આ પણ રેકોર્ડ ઉપર આવ્યું છે અને એ સંપૂર્ણ બધી હકીકત આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી છે। આ અહેવાલની એક કોપી હું તમને વોટ્સએપ દ્વારા આપના મોબાઈલની અંદર પણ તમને મોકલી આપી છે અને એમાં સંપૂર્ણ ડિટેલ અદ્યતન